સુરતના રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 5 કરોડની લૂંટની ઘટના બની હતી। સુરત શહેર પોલીસ તેમજ વલસાડ પોલીસના સંયુક્ત ઓપરેશનના કારણે ઘટનાના ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલાયો અને લૂંટની રકમ સાથે 5 ઈસમોને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી। પોલીસે આ ઈસમો પાસેથી 4,54,32,000 રૂપિયા રોકડા જપ્ત કર્યા છે। 22 સપ્ટેમ્બર 2024ના રોજ રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ તાડવાડી જિલ્લા પંચાયત સોસાયટી તરફ જતા રોડ પર બપોરના 2:30 વાગ્યાના આસપાસ હરીશ વાંકાવાલા નામના વેપારી સાથે 5 કરોડ રૂપિયાની લૂંટ થઈ હતી। વેપારી પોતાના મિત્ર શ્રીકાંત જોશી સાથે કારમાં અલગ અલગ થેલામાં 5 કરોડ રૂપિયા લઈને પોતાના ઘરથી 100 મીટર આગળ ગયા હતા। ત્યારે અજાણ્યા 5 ઈસમોએ હરીશ વાંકાવાલાને ગાળો આપી ઝપાઝપી કરી તેમને માથાના ભાગે કોઈ પદાર્થ વડે માર મારી તેમની પાસે રહેલા પૈસા લઈને ફરાર થઈ ગયા હતા। રોકડા રૂપિયાની સાથે આ ઈસમો શ્રીકાંત જોશીને પણ પોતાની કારમાં બેસાડીને પોતાની સાથે લઈ ગયા હતા। તો બીજી તરફ આ ઘટનાના પગલે હરીશ વાંકાવાલા દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં માહિતી આપવામાં આવી હતી અને ત્યારબાદ સ્થાનિક રાંદેર પોલીસની સાથે એસએપી ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। આ ઉપરાંત એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો પણ તપાસમાં જોડાઈ હતી। આ ઘટનાના પગલે 200થી વધારે પોલીસ કર્મચારીઓ દ્વારા ઘટના સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા હતા। સીસીટીવી ફૂટેજમાં પોલીસને જાણવા મળ્યું હતું કે GJ05 CJ0183 નંબરની કાર સુરતથી મુંબઈ નેશનલ હાઈવે તરફ જઈ રહી છે। તેથી પોલીસ દ્વારા આ બાબતે નવસારી તેમજ વલસાડ જિલ્લા સ્ટેટ કંટ્રોલને પણ માહિતી આપવામાં આવી હતી અને નાકાબંધી પોઈન્ટ એલર્ટ કરવા સૂચન કરવામાં આવ્યું હતું। સુરત પોલીસની સૂચના મળ્યા બાદ વલસાડ અને નવસારી પોલીસ સતર્ક થઈ હતી અને વલસાડ પોલીસ માહિતી મળી હતી કે બગવાડા ટોલનાકા પાસેથી સુરત પોલીસ દ્વારા જે માહિતી આપવામાં આવી હતી તે કાર પોલીસને જોઈને ભાગી રહી છે। તેથી વલસાડ પોલીસ દ્વારા ઇનોવા કારનો પીછો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ઇનોવા કારમાંથી રોકડા રૂપિયા સાથે પોલીસે ક્યુમપાસા શેખ અને શૈલેન્દ્રસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી। પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ક્યુમપાસા શેખ મહારાષ્ટ્ર મુંબઈ ભિવંડીનો વતની છે અને શૈલેન્દ્રસિંહ રાજપૂત પણ મહારાષ્ટ્ર મુંબઈના જોગેશ્વરીનો વતની છે। આ બંને પાસેથી પોલીસે 4,54,32,000નો મુદ્દામાલ ઉપરાંત 5 લાખ રૂપિયાની ઇનોવા કાર પણ જપ્ત કરી છે। તો બીજી તરફ આ ગુનામાં બીજા જે આરોપીઓ સાથે સંકળાયેલા હતા તે હોન્ડા અમેઝ કારમાં મુંબઈ તરફ ભાગતા હતા। તે દરમિયાન ભિલાડ પાસે બંધ કન્ટેનર સાથે આ કારનો અકસ્માત થયો હતો અને જેમાં 3 ઈસમોને પકડવામાં પોલીસને સફળતા મળી છે। આ ત્રણેયને ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ ઘટનામાં પોલીસે દીપક વૈતી, શૈલેષ ગાયકવાડ અને રાહુલ ભોયરને ડિટેઇન કર્યા છે। પોલીસે જે રકમ રિકવર કરી છે તેમાંથી જે પૈસા મિસિંગ છે તે બાબતને લઈને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે જે ફરાર આરોપી છે તે આ થેલામાંથી એક બે પૈસાની ગડ્ડી લઈને ભાગી ગયો છે। ત્યારે હાલ જે ઈસમો ફરાર છે તે પોલીસના હાથે પકડાયા બાદ જ વધુ હકીકત પોલીસના ધ્યાન પર આવશે। તો બીજી તરફ આ સમગ્ર મામલો બ્લેક મનીને વ્હાઇટ કરવાનો હોવાને લઈને ઇન્કમટેક્સ સહિતની એજન્સીઓને પણ સાથે રાખીને આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે। ગઈકાલે સુરત શહેરમાં રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંદાજિત 2:15 વાગ્યા આસપાસ એક હરીશ વાંકાવાલા જે કાપડનો ધંધો કરે છે એ પોતાના 5 કરોડ રૂપિયા લઈ અને પોતાના એક મિત્ર શ્રીકાંત જોશી સાથે એક ગાડીમાં જતા હતા। દરમિયાનમાં એ લોકો કેશ લઈ એમને જે આ કેશ આપી આરટીજીએસ કરાવવાના હશે જે બાબતે આ પૈસા લઈને જતા હતા અને શ્રીકાંત જોશી સાથે એમને આ બાબતે વાત ચાલતી હતી। શ્રીકાંત સાથે એક શૈલેન્દ્ર પણ નામનો માણસ કોન્ટેક્ટમાં હતો અને આ 3 જણા ગાડીમાં બેસી અને ત્યાંથી નીકળ્યા। આગળ જતા એક જગ્યા ઉપર ઊભા હતા ત્યાં એક ઇનોવા કાર ઘસી આવે છે અને શૈલેષ વાંકાવાલાના માથામાં મારે છે। શૈલેન્દ્ર પેલી ગાડીમાં બેસી જાય છે અને શ્રીકાંત જોશીને પણ પેલા લોકો જબરજસ્તી એ ગાડીમાં બેસાડી દે છે અને એમના ગાડીમાં રહેલી 6 અલગ અલગ બેગો જેમાં 4 બેગમાં 1 કરોડ રૂપિયા અને 2 બેગમાં 50 લાખ એમ કુલ 5 કરોડ રૂપિયાની ધાડ પાડીને આ લોકો બપોરના 2:30 વાગ્યા આસપાસ રાંદેર વિસ્તારમાંથી ભાગી જાય છે। ફરિયાદીએ સતર્કતા દાખવી તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને 15-20 મિનિટમાં જાણ કરી કે આવો ગંભીર બનાવ બન્યો છે। જે ગંભીર બનાવને ધ્યાનમાં લઈ કંટ્રોલને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા અન્ય સિનિયર પોલીસ ઓફિસરોને જાણ કરવામાં આવી હતી। જે અનુસંધાને પોલીસ કમિશનરશીપ સાહેબ દ્વારા ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ 30થી 40-50 મિનિટ જેટલો જ સમય પસાર થયો હોય अलग अलग जगहों में कॉम्बिंग करवा माटे नाकाबंदी करवा माटे स्टेट कंट्रोल द्वारा मैसेज करवामां आव्यो।
કમિશનર સાહેબ શ્રી દ્વારા સુરત રેન્જ આઈજી સાહેબને તાત્કાલિક ઇન્ફોર્મ કરવામાં આવ્યું. વલસાડ, નવસારી, સુરત ગ્રામ્ય, તાપી, ભરૂચ, વડોદરા ગ્રામ્ય જિલ્લા એસપી સાહેબો સાથે વાત કરવામાં આવી અને તમામ જિલ્લાઓની પોલીસ ટીમો ફક્ત 40 મિનિટ કે 50 મિનિટમાં રોડ ઉપર આવી નાકાબંધી કરી દીધી હતી અને ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી, લોકલ ઝોન 5 સાહેબનો સ્ક્વોડ, રાંદેર પોલીસ સ્ટેશનનો ડિસ્ટાફ અને અન્ય પોલીસ સ્ટેશનના ડિસ્ટાફો તથા સુરત સિટીની તમામ પોલીસો નાકાબંધી કરી સુરત શહેરમાં પેટ્રોલિંગમાં રહેલા. દરમિયાનમાં આ ગાડી ઉપર જે સીસીટીવી માટે પણ એક અલાયદી ટીમ બનાવવામાં હતી 30 માણસોની. આ લોકોએ ત્યાંથી જે બનાવમાં કઈ ગાડી ઇનોવા હતી એનો નંબર પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો, જેમાં એક ગાડી નંબર GJ05 CJ0183 નંબરની ગાડીનો નંબર આઈડેન્ટિફાઈ થયો હતો. ગાડી જોવા મળી હતી કે આ ગાડીમાં આ લોકો પૈસા લઈને ભાગ્યા છે. આ ગાડીનું નંબર, વર્ણન ને અંદર બેઠેલા માણસોનું વર્ણન તમામ જિલ્લાઓને જાણ કરવામાં આવી હતી અને જે તપાસ દરમિયાન 2 જ કલાકમાં આ ગાડી વલસાડના જે બગવાડા ટોલ બૂથ છે ત્યાં આગળ આ ગાડીનો નંબર બદલી દેવામાં આવ્યો હતો, પણ અંદર બેઠેલા માણસોનું વર્ણન અને ગાડી MH4 પાસિંગ 04 પાસિંગનું લગાડવામાં આવ્યું હતું. તો જે આધારે એ પોલીસની હાઈવે ઉપર વલસાડ LCBની ટીમને જોઈ અને ભાગવા જતા એમણે પીછો કર્યો અને પીછો કરીને આગળ જતા 2 અસમો કયુમ પાશા શેખ જે મુંબઈ ભિવંડીનો રહેવાસી છે અને એની સાથે શૈલેન્દ્રસિંહ જે જોગેશ્વરી મુંબઈનો રહેવાસી છે, શૈલેન્દ્રસિંહ કુંજબિહારી, આ બંનેને પકડી પાડવામાં આવ્યા. એમની પાસેથી અંદાજે 4,54,00,000 જેટલા રૂપિયા મળ્યા છે. અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત.